कसरत करो का ले आए हाय देखो फ्रॉक तो टूटल वालो सिलाई सिलाई निकली गई છે કેવું કેવું મસ્ત લાગે છે સિલાઈ નીકળી ગઈ હાલો કા હાલ માં દઈ હાય ચાલો દાદા એને ભાઈ વયા ગયા જો માથે સિલાઈ હું મારી દો હાલો હા માર દે હાલો દાદા જો અત્યારમાં હા પણ હું સિલાઈ માર દઉં જય શ્રી કૃષ્ણ જો મમ્મી વાસણ સાફ કરી એમાં હવે નાઈ ધોઈ લે હવે તો પોતા હંજવા ચાલુ કપડા ધોઈ આવ્યા પછી હાલા હર મહાદેવ કેમ છો બધા મજામાં ને નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે ભગવાન બધાને હાજર રાખે એવી શુભેચ્છા બુધવાર થઈ ગયો છે અને અમારે કાકાજી સસરા હતા ભોલા દાદા હતા એ ભગવાનના શરણે વયા ગયા તો એના દેવી આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કાલે અમે ગયા હતા જુનાગઢ તો ત્યાંથી પાછું આવવું પડ્યું અમારે ખરીદી કરવા ગયા હતા તો ત્યાંથી અમે પાછા વહી એવા કેમ કે આને બતાવીને જવું તો અમારા ગામમાં નણંદ ભોજાઈ ત્રણે અમે ગયા હતા એ વિડીયોમાં તમે જોઈ રહી છે પછી સમાચાર મળ્યા કે વયા ગયા છે તો આવી જાવ હાલો ઘરે પછી અમે તાત્કાલિક ફટાફટ એને બતાવીને તાત્કાલિક વારો લઈને ફટાફટ વહી આવ્યા એવું છે પછી બીજાને કાલે અપોઇન્ટમેન્ટ છે તો કાલે લઈને પરમ દિવસે આપણે એને દાંત બતાવવા જાવું તો આજે તો નથી જવું કાલે નથી જવું કાલે છે અમારે બેસવું તો પછી આપણે જાવું શુક્રવારે જાવું એને બતાવી આવશું એના પગને સારી રિકવરી કીધી અને કસરત ફૂલ એવી છે તો અમારે જરીક આળસમાં જશે એવું હે મમ્મી ગયા નાવા ધોવા બીજા તૈયાર થઈને વહી ગઈ સ્કૂલે પપ્પા વહી ગયા દવા છાંટવા અને અમારે આવે છે જો બહુ આશડા થઈ ગયા છે દવા છાંટવા સોરી દવા પપ્પા હું કસરત કરવાનું તો એ હું હા એટલે હા આશડા નાનશે ને દાઢી કાલે અમારે વસૂલ થઈ જાય અને જો હું વારું ઉતારશે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજામાં ને જો નવા બ્લોગ તમારું સ્વાગત છે અને અમારા કાકા યતાજી સ્વર્ગલોક પામ્યા છે તેના આત્માને પ્રભુ પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના હું કરું છું અને મારા પરિવાર તરફથી પણ એવી પ્રાર્થના છે કે તેને પરમ શાંતિ આપે દેવી આત્માને પરમ શાંતિ આપે કેટલા પાટા ભેગા કર્યા છે 700 ત્રીજો પાટો છે આ બોલો પાટો આવે એ લેવો પડે અને દવાની મૂંઘી આવે વાલી ઘરે જાય એટલે 2000 સીધા ઓપરેશન તો કાર્ડ ઉપર થઈ ગયું પણ વાયલો ખર્ચો મારી નાખ્યો અમને બોલતાય નથી જોતો ખરા બેઠા બેઠા ઊભા હું રહી અમારે પાસે કામ બધું પડ્યું કપડાં ધોવાના છે ફટાફટ જવું નવરા થાય શું જોવો છો તમે કોઈ દવા નથી આવી નહીં એમ જોઉં છું દુખાવાની ઓલી આપણે બે નહોતી લીધી હવે ચાલો પછી ભવ્યને તેડી એવા નહોતા એની સ્કૂલ બગડે અને હજી તો 2 દિવસ થયા તો સેટિંગ થતા વાર લાગે પછી ઘરે આવીને પાછું ઓલું થાય થોડાક દિવસ પછી તેડી આવશું એને 2 દિવસ માટે તો અત્યારે જ આપણે કામ કન્ટિન્યુ આપણું કરવા માંડે પછી જાય પલાટે જાય એ બધા રહેશે કાકાજી સસરાની પલાટે રહેશે ત્યાં પછી જાવું આપણે તો જો એની કેટલો શૂટ વિડીયો થાય અને અત્યારે આપણે નવરા થઈ જાય 7:30 થઈ ગયા છે કલાકમાં નવરાથી 8:30 નીકળી જાય આપણે પણ જઈએ પછી તો ચાલો મમ્મી નાવા ગયા છે કંઈ દીવાબત્તી કે એવું કંઈ થાય નહીં મંદિરે કંઈ જવાય નહીં એટલે ઘરનું કામ કરીને નાસ્તા પાણી કરીને હવે જઈએ પછી જો કાલે દવાખાને બતાવવા ગયા હતા અને પાછળથી આવો બનાવ બની ગયો હતો એટલા માટે ડૉક્ટરે પણ ઝડપથી જો આપણે આ પાટો એક બદલાવી દીધો છે શોર્ટકટ પાટો બહુ મોટો પાટો હતો એનાથી આપણે હૂકવાળો પણ પાટો અપાવી દીધો છે જુઓ તમે એમાં પગ મૂવેબલ થઈ શકે હલી ચલી શકે વરી શકે એવો પાટો આપ્યો છે અને પ્લસ બીજું કે આપને તો શું છે કે કસરત પણ એવી આપી છે ને કે તમે બાદ જવા દો કાયમીનું 5 થી 6 કિલોમીટરનું રનિંગ પણ કરવાનું છે અને ભેગા કલાકે કસરત પણ કરવાની છે તો હાલવાનું તો શું છે કે હમણાં તો થોડુંક ઓછું રહે પછી તો આપણે હાલશું હા તું અહીંયા જોવા આવીશો અને કસરત પણ એવી આપી છે કસરત તો 3-4 કસરત કીધી છે કરવાની એક તો શું છે કે પગે વજન લટકાવીને કસરત કરવાની છે આ જો સવારમાં રૂટીન કામ પકડી લીધું છે કપડાં ધોવાનું ચાલો હવે પણ આપણે જઈએ છીએ કે વાત પલાટેથી પણ અમારે ફોન આવી ગયો કાકાને ત્યાંથી પપ્પાનો કે હાલો તમે જલ્દી અહીંયા કોઈક આવ્યું છે મહેમાન આવવાના હશે ચાલો તો આપણે હવે જઈશું ત્યાં પલાટે તો બધા બેસવા આવવા માંડ્યા છે ડોલી પાણી સીંચે છે અને આ ખાટલો ડાળીને બેઠા છે જો હા એ બધા વડીલો બેઠા એટલે ત્યાં તો સેજ નથી લેતા જો
જો અમારે હમણાં રોટલી ને શાક જ કરવાનું. ડોલી બાંધવા માંડી રોટ, પછી અમે રોટલી એક વણશું ને એક ચડોશું. હમણાં અઠવાડિયે લોકો આમ જ કરવાનું. ગાડોલી બનાવવા બાજરાના રોટલા અને રોટલી દુધિયાનું શાક થઈ ગયું છે. તુરિયાનું શાક, બાજરાના રોટલા. આઈ જાય ખીચડી, અટાણે ખીચડી રોટલા કરી લઈએ એટલે પછી દૂધ ચોળી ખાવું હોય ચોળી ખાય. આમાં હે ને નો થાય ને એટલું બધું જોઈ જાય. કાંઈ એન્ડમાં રોટલા કરવા બધા જમી લીધું તો અમે 4 જણા રહી ગયા, પાછા રોટલા કર્યા. ચાલો રેડી. યો તો ખરા રકબી સા પાણી જે બધા પીવા માંડ્યા. અને આ ભાઈ તો કદી માંડ્યો સાવ ગાડલા લઈ દે, ગાડલા નહીં લેવાય ભાઈ, તારા ખાઈ કર લે. ડોલીને કહીને લોહી પીવે છે આ ભાઈ, એટલો તોફાની હે. આને લઈ જાજો, જોતો એને ભણવા મોકલી દેવો છે. મમ્મી જાવ ને લઈ દે. ફાઈન લઈને જા. આને લઈને જાવ બાલ મંદિર. ચાલો જા દે, હાલો બાલ મંદિર હાલો. જો હતાઈ ગઈ. કેમ ગયો છે? કેમ ગયો વે ગયો બાલ મંદિરે તો હે કેમ ગયો આ બા દીકરો રોટલા કરી નાખો, હું બાયણે વઈ જાઉં. ના ભાઈ ને ઘરે નો હોય. જા. વાં લઈ જજે. ઈમાન ઘરે વાંદરો. પપ્પા નીચે જ કાઢ દેજો. હવે ભાગ્યા છે, બપોરા થઈ ગયા અમારે બધે વગે થઈ ગયા છે. તો અમે જઈએ અને આ તોડે છે નાગરવેલના પાન. કેવું મસ્ત મજાના છે જો. અને વરસાદી વાતાવરણ પણ એટલું બધું છે કે વાત પૂછોમાં. કાલે તો અમારા કાકા ગયા અર્થી અહીંથી ઉઠીને વાહો વાય વરસાદ એટલો આવ્યો કે વાત પૂછોમાં. તો હવે જઈએ ઘરે. લ્યો હાલો હાલો ઘરે. ધીરે ધીરે ભાગી હવે ઘરે. હે એ ગળું હાટું રાખ્યું. હા હાલો હાલો હાલો. પછી દીજાબેન તો અમારે શું અત્યારે સુધી સુતા હતા, તો પછી અમારે પણ મોડું થઈ ગયું. નકર આગળ વહી જાય તો દીજાબેન પાછા રાડો થાય. ક્યાં ગયા નીંદર થઈ જાય ને અસલી નીંદર થઈ ગયા. હવે જાય હવે ધીરે ધીરે હવે જાય છે ઘરે. હવે ચાલો 2 દિવસ થઈ ગયા, દિને જતા હું વાર લાગે. ચાલો અમે જઈએ. દીજાબેન તો ડેલો ખોલીને ભાગી ગયા. દાઢીનો ઉટવટા હો.